બંધારણ બધા માટે લાગુ પડતું હોય છે ને બંધારણથી ઉપર ન તો સરકાર છે, ન તો તમે છો, ન તો હું છે. સોશિયલ મીડિયામાં ચાલતા અભિયાન પર સરકારનું સ્પષ્ટ વલણ જોવા મળ્યું છે. આરક્ષણ મુદ્દે સરકારનો જવાબ બંધારણ મુજબ જ નિર્ણય થશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. મહત્વપૂર્ણ સમાચારોની વિગતવાર વાત કરીએ તો સમાચાર એ રાજ્યની અંદર આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી અને કેબિનેટ બેઠકની અંદર આરક્ષણ હટાવો અભિયાન પર હવે સરકારની પ્રથમ પ્રતિક્રિયા જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં ચાલતા અભિયાન પર સરકારનું સ્પષ્ટ વલણ જોવા મળ્યું છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કેબિનેટ બેઠક બાદ આરક્ષણ પર નિવેદન આપ્યું છે. આરક્ષણ મુદ્દે સરકારનો જવાબ બંધારણ મુજબ જ નિર્ણય થશે. ત્યારે બંધારણને જાળવવાની જવાબદારી સૌની છે તેવી વાત જીતુ વાઘાણીએ કરી. ઇન્સ્ટાગ્રામની અંદર એક પેજ બન્યું રિઝર્વેશન હટાવો મુવમેન્ટ અને તેમના 4.5 થી 5 મિલિયન ફોલોવર્સ પણ થઈ ચૂક્યા છે. ત્યારે હવે જે રિઝર્વેશન મુવમેન્ટને લઈને ગઈકાલે ગાંધીનગરની અંદર પાટીદાર આગેવાનો પણ એકઠા થયા હતા અને તેને લઈને જ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. કેબિનેટ બેઠક બાદ પત્રકાર પરિષદની અંદર રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ એ આરક્ષણ હટાવો અભિયાનને લઈને પ્રથમ એ પ્રતિક્રિયા આપી છે અને સ્પષ્ટ વલણ પણ કહી દીધું છે કે આરક્ષણ મુદ્દે બંધારણ મુજબ જ નિર્ણય કરવામાં આવશે. જે રીતે બંધારણની અંદર એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે રીતે નિર્ણય કરવામાં આવશે. ત્યારે જીતુ વાઘાણીએ વધુમાં કહ્યું હતું કે બંધારણને જાળવવાની જવાબદારી સૌ લોકોની છે. એટલે કે બંધારણના જે પણ નિયમો છે તે નિયમોને શિરોમાન્ય રાખીને નિર્ણય કરવામાં આવશે તેવી વાત આરક્ષણ હટાવો મુવમેન્ટ મુદ્દે આજે રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કરી હતી. બંધારણ બધા માટે લાગુ પડતું હોય છે ને બંધારણથી ઉપર ન તો સરકાર છે, ન તો તમે છો, ન તો હું છે. બંધારણના જે કાંઈ જોગવાઈઓ છે બંધારણને જાળવી રાખવાની જવાબદારી આપણે સૌની સામૂહિક છે. રાજ્ય સરકારની છે પણ સમાજની પણ છે. બંધારણ બધા માટે લાગુ પડતું હોય છે ને બંધારણથી ઉપર ન તો સરકાર છે, ન તો તમે છો, ન તો હું છે. બંધારણના જે કાંઈ જોગવાઈઓ છે બંધારણને જાળવી રાખવાની જવાબદારી આપણે સૌની સામૂહિક છે. રાજ્ય સરકારની છે પણ સમાજની પણ છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.